દેવાદિદેવ પરમ તારક અખિલ બ્રહ્માંડેશ્વર ત્રિલોકેશ્વર પરમાત્મા મહાવીર દેવની સાધનાની આંતરકથા. ભાઈના આગ્રહથી 2 વર્ષ પ્રભુને ગ્રહસ્થપણામાં વધુ રહેવું પડ્યું. એ સમયે પ્રભુએ એક સાધનાની ત્રિપદી ઘૂંટેલી. એ ગતિ ગતિ વિહિતચ્ચે અભિન્નાય દંસણે સંત. આત્માનુભૂતિ, કાય ગુપ્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ઊંડાણ. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં ઊંડાણ આવે છે ઉદાસીન દશાને કારણે. ઉદાસીન દશા એટલે પર રસમાંથી મુક્તિ. અનંત અનંત જન્મોથી પરના રસની ધારામાં આપણે બધા વહીને આવ્યા છીએ. પણ તમને ગેરંટી સાથે કહું, થોડો સમય તમે તમારા રસને ચાખો, પર રસમાં જવાની તમને ઈચ્છા પણ નહીં થાય. અમારા લોકોની વાત કરીએ તો અમે પણ એ જ પર રસની ધારામાં વહીને આવેલા હતા. અને તો જ સંસાર રહે. જ્યાં પર રસમાંથી મુક્તિ મળી, સંસારમાંથી પણ મુક્તિ મળી જાય. પણ પ્રભુની કૃપા વરસી. વરસી એટલું નહીં, એ ઝીલાય. એવી રીતે પ્રભુની કૃપા ઝીલાઈ ભીતર જવાનું થયું. ભીતરનો આનંદ મળ્યો. અને ત્યારે થયું કે મારી ભીતર આટલો અપાર આનંદ છે અને હું ચપટી સુખ માટે બહાર ફરું છું. એટલે પ્રભુએ શું કામ કર્યું? અનંત જન્મોથી એક ભ્રમણા આપણા ઉપર સવાર થયેલી પરમાંથી સુખ મળે છે. એ ભ્રમણાનો છેદ પ્રભુની કૃપાએ ઉડાડી દીધો. પરમાંથી સુખ મળે. 2 શબ્દ છે, સુખ અને સુવિધા. સુવિધા એટલે સગવડ. સુખ એટલે આંતરિક રાજીપો. સંપત્તિ સુખ ને સારો ફ્લેટ તમને અપાવી શકે, તો એ સારો ફ્લેટ શું કરે? સુવિધા આપે રહેવાની. સુખ નહીં. કારણ તમારી જોડે રહેનારો બહુ સારા એરિયામાં તમારાથી 4-5 ગણો મોટો ફ્લેટ લઈને બેસી જાય અને તમે જુઓ ત્યારે તમારી પાસે જે ફ્લેટ છે એનું સુખ તમારી પાસે રહે ખરું. વાળકેશ્વર ગયો. ત્યાં એક જગ્યાએ પગલા કરવા જવું પડ્યું. એટલો મોટો ફ્લેટ, 100 કરોડ 125 કરોડનો, રહેનાર 2 જણા. કારણ કે એટલો શ્રીમંત માણસ હોય
એના છોકરા કે ભારતમાં ભણે તો નાક કપાઈ જાય. એને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જ ભણવા માટે મોકલવા પડે. અને ત્યાં એક ગયો, ત્યાંની કોઈ છોકરી જોડે અફેર થઈ ગયું, ત્યાં જોબ મળી ગઈ. હવે કહી દે પપ્પાને કે પપ્પા ભારતમાં મારે આવવું નથી. તો તમારો ફ્લેટ તમને સુવિધા આપે, સુખ ન આપી શકે. સુખ તો માત્ર ને માત્ર તમારી ભીતરથી જ આવી શકે. શાસ્ત્રોએ વાત લખી છે કે કૂતરું હોય ને એ સૂકા હાડકાના ટુકડાને મોઢામાં પકડે, એને દબાવે, ચબાવે, અને એ વખતે એ કૂતરાના દાંતના પેડામાંથી લોહી નીકળે. કૂતરું એમ માને કે આમાંથી રસ ઝર્યો. સુખ કે આનંદ તમારા સિવાય બીજે ક્યાંય છે જ નહીં. પ્રભુની કૃપા અમારા ઉપર એ હદે વરસી, અને એ જ પ્રભુની કૃપાથી એમની કૃપા ઝીલાઈ. આજે એક ક્લેરિટી, એક વિઝન સ્પષ્ટ થઈ ગયું કે પરથી સુખ કોઈ પણ સંયોગોમાં ક્યારે પણ મળી શકે. અને એટલે જ દેવચંદ્રજી મહારાજ સાહેબે મુનિને ઉદાસીનનું વિશેષણ આપ્યું છે. કોઈ પણ મુનિ, કોઈ પણ પ્રભુની સાધવી એ માત્ર ને માત્ર ઉદાસીન, એટલે કે પરના રસમાંથી એ મુક્ત થયેલો. યોગ સૂત્રોમાં અધ્યાત્મસાર જેવામાં 7મા ગુંઠાળે રહેલા મુનિઓની જીવનચર્યા અને દિનચર્યાની વાત આવે. અમને લોકોની ઈર્ષા થાય કે આવી દિનચર્યા, આવી જીવનચર્યા અમારી ક્યારે હશે. ત્યાં લખ્યું મહોપાધ્યાય યશોવિજય મહારાજે કે એ ગીતાર્થ બનેલા મુનિ હોય, ગુરુએ આજ્ઞા આપેલી હોય અને એકાકી વિચરતા હોય. તમને કદાચ ખ્યાલ નહીં હોય, ઇલોરાની ગુફામાં જૈન મંદિરો છે. જૈન મંદિરો શા માટે? જૈન ગુફાઓ હતી. ગુફાઓ શા માટે? મુનિવરોને એકાંતમાં સાધના કરવા માટે. તો એવી ગુફાઓને જોવું ને ત્યારે પણ મને એ પૂર્વ મુનિઓની ઈર્ષા આવે કે નગરથી દૂર જંગલમાં આવેલી એ ગુફા, અને એમાં એકાંતમાં રહીને કેવી મજાની સાધનાને એ ઘૂંટતા હશે. તો અધ્યાત્મ સારમાં લખ્યું કે એ મુનિરાજ સતત સ્વના આનંદમાં ડૂબેલા હોય. ખાવાનું પણ યાદ ન આવે, વાપરવાનું યાદ ન આવે. એક જગ્યાએ એક ફિલોસોફરે ઉપવાસની વ્યાખ્યા કરી. એક ઉપવાસની વ્યાખ્યા તમારા ખ્યાલમાં છે. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. પ્રભુની કે સદગુરુની નજીક રહેવું એનું નામ ઉપવાસ. પણ પેલા ફિલોસોફરે બહુ મજાનો અર્થ આપ્યો. તમને જયારે ખાવાની યાદ ન આવે આખા દિવસમાં, એનું નામ ઉપવાસ. ભીતર એટલા ડૂબી ગયા હો, ખાવાની યાદ ક્યાંથી આવે? ખાવાની યાદ જ ના આવી, ઉપવાસ. તો એ મુનિઓને
વાપરવાનું યાદ પણ આવતું નથી. 10-12 દિવસે એમ લાગે કે શરીર ઈર્યા સમિતિના ઉપયોગ માટે થોડુંક થાકી ગયું છે, આંખોની રોશની થોડી ઓછી થઈ છે, શરીર ચાલતા થોડું ધ્રુજે છે, ત્યારે ગામમાં જઈ આવે, નજીકના ગોચરી લઈ આવે અને ગોચરી વાપરે. પણ ત્યાં સ્પષ્ટ લખ્યું કે એ ગોચરી વોરવા માટે જાય કે ગોચરી વાપરતા હોય એમનું ધ્યાન દશા ચાલુ હોય. ધ્યાનનો મતલબ આ કે ઉપયોગ સ્વમાં હોવો. ધ્યાનની બીજી કોઈ વ્યાખ્યા નથી. આંખો બંધ કરવી, શરીરને કટ્ટાર રાખવું, આ બધું તો પ્રાણાયામ છે. ધ્યાન શું છે? તમારો ઉપયોગ તમારામાં રહે, તમે તમારામાં હોય એનું નામ ધ્યાન, તમે પરમાં હો એનું નામ સંસાર. તો એ બોલીરાય વાપરતી વખતે પણ સ્વની અંદર જ ઉપયોગ વાળા છે. તો આપણને એમની ઈર્ષા આવે કે કેવો સ્વનો આનંદ લખલૂટ એ મેળવતા હશે કે પરની અંદર એક ક્ષણ માટે પણ જઈ શકતા નથી. તો ગઈકાલે આપણે યોગ શાસ્ત્રનો 12મા પ્રકાશનો એક શ્લોક જોતા હતા. બહુ મજાની સાધના એમાં આપી અને એમાં પહેલી જ સાધના આપી ઔદાસીન્ય નિમગ્ન. સાધક કેવો હોય? ઉદાસીન ભાવમાં ડૂબેલો હોય, પર રસથી મુક્ત થયેલો હોય. એક સવાલ તમને કરું, પર રસ આ શબ્દ જ ખોટો નથી? પરમાંથી રસ ઝરે ખરો? કેરીમાંથી રસ આવે પણ થાંભલામાંથી શું રસ આવે? પરમાંથી રસ શું આવે? અપાર. એ મને શું સુખ આપે? સુવિધા આપે. સુખ શું આપે? એક પણ પર પદાર્થ એવો નથી જેમાંથી રસ મળી શકે. સુખ મળતું હોય તો જ રસ મળ્યો કહેવાય. તો એનામાં સુખ આપવાની શક્તિ નથી, એનામાં રસ જેવું કઈ છે નહીં, તો તમને રસ ક્યાંથી આપે? પણ માત્ર એક ભ્રમણા, અને એ ભ્રમણાને આ જન્મમાં આપણે દૂર કરવી છે. ભલે તમે સંસારમાં હો, પરની સાથે તમારું જીવન સંકળાયેલું છે, પરનો ઉપયોગ પણ કરશો, પણ એક માન્યતા સ્પષ્ટ થયેલી હોય કે પરમાંથી સુખ મળી શકે નહીં. તો ઔદાસીન્ય નિમગ્ન, ઉદાસીન ભાવમાં ડૂબેલો સાધક નથી. એને પર પદાર્થોમાં રસ નથી, પર વ્યક્તિમાં રસ. કોઈને મળવાની ઈચ્છા નથી, કોઈ મને મળવા આવે એવી પણ ઈચ્છા નથી. અમેરિકામાં ક્યોટો નામનું એક રાજ્ય, અમેરિકાના 50 રાજ્યો એ પૈકીનું ક્યોટો નામનું એક રાજ્ય. એના ગવર્નર તરીકે કિયોટોમી નામના એક વિદ્વાન આવ્યા. એ વિદ્વાન તો હતા પણ સાધનાના પ્રેમી હતા. એટલે શ્રેષ્ઠ સાધકો જ્યાં હોય ત્યાં મળવા જવાની એમની ઈચ્છા. ગવર્નર તરીકે નિભાઈને આવ્યા, શપથ વિધિ થઈ, પછી પહેલું કામ એમણે શું કર્યું?
પોતાના ઓફિસરને, પ્રોટોકોલ ઓફિસરને ઓર્ડર કર્યો કે આપણા રાજ્યમાં જેટલા પણ એકદમ ઊંચી કક્ષાએ ગયેલા યોગીઓ છે એમનું લિસ્ટ મને બનાવીને આપો. ગવર્નરને આમ પણ કામ તો કઈ હોતું નથી, તો કે બસ મારા કાર્યકાળમાં સંતોનો સત્સંગ કરી લઉં. એક ગવર્નરની પોસ્ટ હતી, બધી સુવિધા હતી. 2 દિવસમાં લિસ્ટ બનીને આવી ગઈ. પહેલો જ નંબર એક યોગીનો હતો જે 50 કિલોમીટર દૂર આવેલ એક પહાડની ટોચ ઉપર આવેલી ગુફામાં રહેતા હતા. અને એમનું વર્ણન લખવામાં આવ્યું કે એમની ગુફાના દરવાજા બંધ જ હોય છે, કે કોઈને મળવા માટે તૈયાર હોતા નથી. ક્યારેક કોક સાધક જતો હોય, જઈ આવે અને કદાચ એને મળી પણ લે, બાકી એ ધ્યાન દશામાં જ રહેતા હોય છે અને કોઈને મળવા માટે એ બહાર આવતા પણ નથી. તો કિયોટોમીને થયું કે સૌથી પહેલા આ યોગી પાસે ઉઠો. બીજી સવારે ઉપડ્યા, નાસ્તો કરીને ગાડીઓનો કાફલો જોડે હતો, પહોંચી ગયા પર્વત ઉપર. રોડ હતો ઠેઠ સુધી. ગુફા પાસે પહોંચ્યા. ત્યાં કહેવામાં આવ્યું કે ગુફા તો બંધ જ રહે છે. યોગી શું ખાય છે એ પણ ખબર પડતી નથી. એક સેવક એમની ખબર રાખે છે, પણ બીજા કોઈને કઈ ખબર નથી કે યોગી શું જમે છે કે જમતા નથી. બાકી એ ગુફામાં જ રહે છે, બહાર આવતા જ નથી. અને કોઈને મળવા એમને રસ હોતો પણ નથી. ગવર્નરે પોતાનું વિઝિટિંગ કાર્ડ અંદર નાખ્યું. ઉપર લખેલું હતું, આઈ વોન્ટ ટુ મીટ યુ. મારે તમને માત્ર સાધનાકીય બાબતો માટે મળવું છે. અંદર કાર્ડ ગયું. થોડી જ વારમાં કાર્ડ ઉપર ચોકડી થઈ અને બહાર આવી. એટલે કે યોગી મળવા માંગતા નથી. ગવર્નર તરીકે તો હમણાં આવ્યો, તો સાધક તો એ હતો જ. એટલે એને ખ્યાલ આવી ગયું કે ક્યાં મારી ભૂલ થઈ. એને ખ્યાલ આવી ગયો કે મારા વિઝિટિંગ કાર્ડમાં મારું નામ તો લખેલું છે, પણ ક્યોટોના ગવર્નર એમ પણ છપાયેલું છે. તો બની શકે કે યોગી કોઈ સત્તાધીશને મળવા ન પણ માંગતા હોય, રાજકારણીઓને મળવા ન પણ માંગતા હોય. એટલે બીજું વિઝિટિંગ કાર્ડ લીધું એમણે, અને એમાં ક્યોટોના ગવર્નર લખેલું હતું, એ છે કે નાખ્યું. પછી વિઝિટિંગ કાર્ડ અંદર નાખ્યું. દરવાજો ખોલ્યો. કિયોટોમી અંદર ગયા. એક સાધક પાસે શ્રેષ્ઠ યોગીઓ પ્રત્યેનો પ્રેમ કેટલો. એને માત્ર વિઝિટિંગ કાર્ડની અંદર ગવર્નર શેકી નાખ્યું એમ નહીં, પણ એ ગવર્નર નું પદ બહાર મૂકીને અંદર જાય છે. અને એટલે જઈને સીધું જ યોગીને ઝૂકે છે અને નીચે જમીન ઉપર બેસી જાય. યોગી આસન પર બિરાજમાન છે, એ ગવર્નર નીચે બેસી જાય. કારણ અત્યારે હું ગવર્નર તરીકે નથી, હું સંતના એક સેવક તરીકે છું. તમે લોકો બધા દેરાસરે જાઓ ત્યારે ભક્ત હો ને,
મને કેવા ભક્તો ગમે કહો? શાસ્ત્ર પૂજામાં તમે બોલો, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હોય, પણ ક્યારે એવું જોવા મળે તમે બધા જ શ્રીમંતો દેરાસરમાં કચરો કાઢતા હો? ઉપાશ્રયમાં તમે કચરો કાઢતા હો? બની શકે. શીખોની પાસે એક સરસ પરંપરા છે, કર સેવા. ઇન્દિરા ગાંધીએ અકાલ તખ્ત ઉડાવી દીધેલું, ફરી ભારત સરકારે અકાલ તખ્ત નવું બનાવી આપ્યું કરોડોના ખર્ચે. શીખ ભક્તોએ કહી દીધું, આ અકાલ તખ્ત અમારે નહીં ચાલે, આ અમારે નહીં ચાલે. અમારા ભગવાનનું, અમારા ગુરુનું મંદિર તો એ જ હોય જે અમે લોકોએ અમારા હાથની સેવા દ્વારા ઊભું કરેલું. ત્યાં કરોડોપતિ માટીનું તગારું ઉપાડે, સિમેન્ટનું તગારું ઉપાડે. સિમેન્ટનું તગારું ઉપાડી તમને ખબર ના પડે કે અબજોપતિ માણસ છે. ક્યારેક તો શીખ ધર્મગુરુ સજા કરે છે. વચમાં યુનિયન મિનિસ્ટર એક હતો, કેન્દ્રીય મંત્રી શીખ હતો. એને કંઈક ભૂલ કરી નાખી તો શીખ ગુરુએ એને સજા કરી કે 2 દિવસ તારે ગુરુદ્વારામાં આવી લોકોના જૂતા સાફ કરવા. અને યુનિયન મિનિસ્ટર જૂતા સાફ કરવા માટે બેસી ગયો, કારણ કે શીખ હતો. તો એ લોકોએ કહી દીધું ભારત સરકારને, આ અકાલ તખ્ત અમારે નહીં ચાલે, આને પાછું ફરીથી તોડી પાડશું અમે. એક તો તમે તોડી પાડજો, બીજું અમે તોડી પાડશું, અને નવું અમે તૈયાર કરીશું અમારી કર સેવા દ્વારા, અમારી મજૂરી દ્વારા. એ જ અમારા પ્રભુને, એ જ અમારા ગુરુને કામ આવશે. એટલે ખ્યાલ નહીં હોય. શીખોના ગુરુદ્વારામાં શું હોય? કેન્દ્ર સ્થાને ગ્રંથ સાહિબ હોય છે, કોઈ મૂર્તિ હોતી નથી. ગ્રંથ સાહિબ, ગુરુ ગોવિંદસિંહ જે ગ્રંથ લખેલો એને એ લોકો ગ્રંથ સાહિબ કહે છે. એમની પરંપરા જુઓ, બધી જગ્યાએ સાહિબ આવશે. આનંદપુર નામનું એમનું ગુરુદ્વારા છે, તો આનંદપુરા નહીં કે આનંદપુરા સાહિબ છે. કોઈ પણ ગુરુદ્વારા માટે પાછળ સાહિબ વિશેષણ લગાવે. તો ગ્રંથ સાહિબ, હમણાં પાકિસ્તાનથી એક ગ્રંથને લાવવામાં આવ્યો, તો વિમાનમાંથી ઉતર્યું ત્યારે હજારો લોકો એ ગ્રંથનું સ્વાગત કરવા માટે ગયા. તો એવી કર સેવા આપણે ત્યાં કેમ ન આવે? કેમ ઉપાસનાનો કચરો તમારા જે ના કરાય? માણસો જ રાખવો પડે. અને ભગવાનના અંગલૂછણા એ પૂજારી સાફ કરે કે બહેનો લઈ જાય? હું ખંભાતમાં ગયેલો. ખંભાતમાં લગભગ 60 થી 65 મંદિરો. અત્યારે શું પરિસ્થિતિ મને ખબર નથી, પણ હું જયારે ગયેલું 30 વર્ષ પહેલા, ત્યારે મને કહેવામાં આવેલું કે મોટું દેરાસર હોય તો પણ આજુબાજુના ઘરવાળા જે છે એ લોકો વારા ફરતી પ્રભુની પૂજા, પ્રક્ષાલ અને અંગલૂછણા ધોવા સુધીની બધી જ પ્રક્રિયામાં રોકાયેલા હોય. કોઈ પૂજારી કોઈ પણ દેરાસરમાં ક્યાંય નથી. આ ખંભાતની વાત. બસ અમારા પ્રભુ, અને અમારા પ્રભુની સેવા કોણ કરે? મારી દ્રષ્ટિએ તું.
ગભારાની અંદર પ્રવેશ એ વ્યક્તિનો જ થઈ શકે જેને પરમાત્મા ઉપર અનહદ શ્રદ્ધા છે. અમે લોકોએ અંજન સલાકા કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી, એટલે વૈશ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં અમે લોકોએ કેન્દ્રિત કરી. એ અંજન સલાકા, એ પ્રાણ પ્રતિષ્ઠા ટકે ક્યાં સુધી? જ્યાં સુધી ગભારાની અંદર અત્યંત ભાવવાળા માણસો જાય ત્યાં સુધી. એટલે મારી દ્રષ્ટિએ તો ગભારાની અંદર એવી વ્યક્તિનો પ્રવેશ વર્જ્ય હોવો જોઈએ જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. પૂજારી એ તો પૈસા જોડે સંબંધ છે. પહેલા એક પરંપરા હતી કે પેઢી દર પેઢી એ પૂજારીઓ આવતા અને એમનામાં એક ભક્તિ ભાવના પણ હતી. અત્યારે એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઘણીવાર તો કેવું બને, ધાતુના ભગવાન હોય, પેલા કરવું ન હોય કઈ, સીધા કુંડીમાં નાખ્યા, જબોડ્યા, રામ આમ કરીને પટાઈ દીધું. કોઈ આશાતના નું ભીરું હોય, એ ટ્રસ્ટીઓને વાત કરે તો ટ્રસ્ટીઓ શું કે હા વાત તો કરી છે, અમને ખબર છે, બધું આશાતના થાય છે, પણ બીજો પૂજારી મળતો નથી, શું કરીએ? પણ આપણામાં એક ખુમારી હોય પછી કે આ પૂજારી જો આશાતના કરે છે ન જ ચાલે, ભક્તિ કરતો તો ઠીક છે, આશાતના કરતો તો ન જ ચાલે, એને રજા આપી દો, નહીં મળે ભક્તિ વાળો ત્યાં સુધી હવે બધા પૂજા કરશે. ભક્તિ વાળા પૂજારીઓ તો એવા હતા અને એ પૂજારીને સંઘો સાચવતા પણ એટલું. એ જ મારો પગાર એટલો હોય કે મારે રોટલી દાળેલો ખાઈ શકે. હવે એનો દીકરો કે દીકરી એને સારો પ્રસંગ આવ્યો, લગ્ન વગેરેનો, પૂજારીને કોઈ ચિંતા નહોતી. એ ગામના વેપારીઓ બહાર રહેતા હોય, મુંબઈ, સુરત, અમદાવાદ, ત્યાં એ પૂજારી પહોંચી જાય. એનો દીકરો ત્યાં ઘરે સેવા કરતો હોય, આ પહોંચી જાય ત્યાં એને રહેવા કરવાની બધી વ્યવસ્થા એ ગામવાળા વેપારીઓ ઉપાડી લે અને ટીપ લઈને પહોંચી જાય. 25,000 50,000 જોઈએ એ ગામના વેપારીઓ 50,000 ને 51,000 કરીને મોકલી. અમારા ભગવાનનો પૂજારી, અમારે એને બરોબર સાચવવો છે. અરસ પરસ આ ભાવ હતો. તો મારા પ્રભુની ભક્તિ મારે કરવી છે, આ એક ભાવ આપણે ભીતર. તો કિયેટોમી ગવર્નર છે, નીચે બેસી ગયો જમીન ઉપર, કારણ હું ગુરુની પાસે આવે છે, હું ગવર્નર નથી. અને એને સાધનાની વાતો પૂછી. ગુરુ ઊંડા ઉતરેલા હતા, અનુભૂતિવાન હતા. એમણે જે ઉત્તરો આપ્યા, કિયેટોમીને લાગ્યું હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે પણ મારી સાધનામાં કંઈક પણ મને માર્ગદર્શનની જરૂરિયાત પડે, આ ગુરુ પાસે મારે આવી જવા. તો એવા ગુરુ હતા સ્વમાં ડૂબેલા કે જેને ગવર્નરને પણ મળવાની ઈચ્છા નથી. ગવર્નર હોત એના ઘરનો, મારે કઈ નહીં. ઠીક છે, કોઈ સ્વાગત છે તો મારે મારો સમય આપવો પણ જોઈએ. તો ઔદાસીન્ય નિમગ્ન હો. એ પછી કહ્યું પ્રયત્ન પરિવર્જિત સતત માત્મા. ઉદાસીનતાની અંદર જે મુનિ પડી ગયો એને પછી માત્ર સ્વાધ્યાયમાં, માત્ર શુભ યોગોમાં ડૂબી જવાનું છે. સાંજના અમારી મુનિઓની સંગોષ્ઠી ચાલે છે. ગઈકાલે પણ મેં એમને એક જ વાત કરેલી કે તમારું મિશન એક જ છે, સ્વમાં ડૂબવા. એક પણ ગ્રહસ્થ જોડે પરિચય તમારો જોઈતો નથી મારે. અમારી પાસે લોકો આવે છે
અમે એમને ધર્મલાભ આપી પણ દઈએ છીએ, પણ તમારે એક પણ ગ્રહસ્થનો પરિચય ક્યારે પણ કરવો નથી. તમારે માત્ર પિત્તળનું. અને એ વખતે શ્રી સંઘ જે અમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે એની વાત પણ હું કરતો કે આવો ગુણિયલ સંઘ એક સાધુ કે એક સાધ્વી પાસેથી સંઘની કોઈ અપેક્ષા નથી. 100 સાધ્વીજીઓ છે, એ એમનામાં ડૂબી જાય, સંઘ રાજી રાજી. 3 ટાઈમ વરવા આવે, તમે ભક્તિથી વરાવો. શરીર છે માંદું પડ્યું, ઔષધો માટેની જે જરૂરિયાત હોય સંઘ હોશે હોશે પૂરી પાડે. અમને વીઆઈપી નહીં પણ વીવીઆઈપી ટ્રીટમેન્ટ શ્રી સંઘ આપે છે. અને પછી હું એ લોકોને કહું છું કે શ્રી સંઘ જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે એનો અનુવાદ આપણે સાધનાની ઊંડાણમાં કરવા. બોલો, તમારી ઈચ્છા શું હોય? તમે વરાવો, ભક્તિ કરો, તમારી ઈચ્છા એક જ હોય કે આ મહાત્માઓ જે અત્યંત પ્રભુએ કહેલી સાધના કરી રહ્યા છે, બસ એ સાધનામાં એ આગળ ને આગળ વધે એવી ભાવનાથી તમે વરાવો. અને એનાથી જ તમારું ચારિત્ર મૌલિક કર્મ ખપ્પા માંડે અને તમે પણ દીક્ષાના પથ પર આવી જાઓ. શું સુવર્ણ યુગ આવ્યો છે! પરિવારોના પરિવારો, ફેમિલીના ફેમિલી પ્રભુના માર્ગ પર આવી રહ્યા છે. 50 વર્ષનો પતિ છે, એની પત્ની, દીકરા દીકરીઓ બધા એક સાથે દીક્ષા. ત્યારે તો 70 વર્ષના માજી કે છે મારે દીક્ષા લેવી. એમને પૂછ્યું કે માજી હવે શું પણ દીક્ષા? નહીં સાહેબ, આ પ્રભુની ચાદરમાં જ મરવું છે. મારી દૃષ્ટિએ આ સુવર્ણ યુગ છે. વચના 300 વર્ષની અંદર શ્રીપૂજ્યોનું, ગોરજીઓનું આક્રમણ થયું અને સંવિઘ્ન સાધુઓને પડદા પાછળ જતા રહેવું પડે. વચ્ચે તો એવું થયેલું કે સંઘો ઉપર, શ્રાવક સંઘો ઉપર એ ગોરજી ભગવંતોનું જ પ્રભુત્વ. કારણ કે કામણ ટુમણ દવા બધું જ આપે. પૂજાની અંદર તમે ક્યારેક જુઓ છો શ્રી ધર્ણેન્દ્ર સુરી રાજ્ય, એ ધર્ણેન્દ્ર સુરી કોઈ સંવિઘ્ન આચાર્ય નહોતા, ગોરજીઓના શ્રી પૂજ્ય જ હતા. સામાન્ય ગોરજી હોય મુનિ એને ગોરજી કહેવાય, આચાર્ય હોય એમના એને શ્રી પૂજ્ય કહેવાય. બધા શ્રી પૂજ્યો હતા, પણ એમનું નામ તમે ન લખો ને તો તમારી પૂજા સર્ટિફાઈ ના કરે, બોલવાના. એટલું એમનું પ્રભુત્વ હતું. ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબ, અને એ તો છડે ચોક શુદ્ધ સાધુતાની વાત કરે. શુદ્ધ સાધુ આવા હોય, લોકો સમજી જાય કે પેલા તો ગરબડિયા સાધુ છે. એ પેલા શ્રી પૂજ્યને ખબર પડી. એક વાર તો મહોપાધ્યાય યશોવિજય મહારાજને નજર કેદ કર્યા છે. કારણ કે શ્રાવક સંઘ ઉપર એમનું પ્રભુત્વ હતું. એક બંગલાની અંદર એમને રાખી દીધા. ગોત્રી પાણી બધું વરાવે, ભગવાનની પ્રતિમા રાખેલી. પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમે તમારા હાથે લખીને આપો કે હું આ લોકોની ટીકા ટિપ્પણ ક્યારે પણ નહીં કરું, તમારી સહી સાથે તો જ તમને અહીંથી મુક્ત કરીશ. ઉપાધ્યાયજી ભગવત આગમોના ઉત્સર્ગ, અપવાદ બધાના જાણકાર લખીને આપ્યું કે ગોરજીઓની ટીકા હું નહીં કરું, સહી સાથે. પેલા લોકો ખુશ થઈ ગયા કે હવે બોલશે નહીં, મોડું સિવાય ગયું. બોલે તો આપણે એમનો કાગળિયો ધરશું, જુઓ ભાઈ આ કેવો જુઠ્ઠો માણસ છે. આપણને બે બાજુ લડવા આવી. મુક્ત થયા ઉપાધ્યાયજી ભગવત, મુક્ત થયા.
એ જ દિવસે સભા હજારો માણસોની, અને પહેલી સભાઓ પ્રવચન, શુદ્ધ સાધુ આવા. આવું જે ન પાડે એ સાધુ નહીં, નહીં ને નહીં. મને પેલા લોકો ઉકળ્યા, તમે લખીને આપ્યું છે, આમ છે. સામાન્ય લોકોને પણ થયું, સારું આપણે લખી આપ્યું છે પછી કેમ બોલાય? આપણે સંસારમાં હોઈએ તો પણ આપણે લખી આપેલું હોય તો આપણે તો ફોક કરી શકીએ છીએ. ઉપાધ્યાયજી ભગવાનને બીજી સભા બોલાવી એના માટે, એની સમજૂતી માટે. એમણે કહ્યું, તમે કાયોત્સર્ગ કરો તો પણ આગાર હોય છે, અમે સમ્યક દર્શન ઉચ્ચરીએ તો પણ આગાર હોય છે. છીક આવી ગઈ કાવસગમાં, આગાર છે ખબર? બગાસું આવે તો મોપત્તી આમ કરવાની, આગાર છે, છૂટ. તો બધા ગારેણા આગાર છે. ટોળું આવી ગયું અને ફોર્સ કરે આમ કરવું પડશે તો લખી આપ્યું. લખી આપે એટલે શું? હું પ્રભુને બંધાયેલું છું, બીજા કોઈને બંધાયેલો નથી. સિંહ હતા એ તો. હું માત્ર મારા પ્રભુને વફાદાર છું, બીજા કોઈને પણ વફાદાર હું નથી. અને પેલા લોકોના મોડા સિવાય ગયા. તો આ 300 વર્ષના વચલા ગાળામાં પ્રભુત્વ એ લોકોનું રહ્યું, અને એના કારણે થોડી શિથિલતા આવેલી. પણ અત્યારે તો લાગે છે કે ખરેખર લોકોનો અહોભાવ એટલો વધ્યો છે, સાધના એટલી વધી છે. મારે માત્ર એક જ કામ કરવું છે કે તમારી સાધનાને સપ્રાણ બનાવવી છે. એક વાત, એક બહુ જ મજાના સાધકે મને પૂછ્યું કે સાહેબ, તમે એમ કહો છો કે દુનિયાની બધી જ સાધનાઓમાં શ્રેષ્ઠ સાધના પ્રભુએ આપેલી સાધના છે, તો એ સાધના જેમને મળેલી છે એ લોકોના ચહેરા ઉપર કોઈ દિવ્ય તેજ તો દેખાતું નથી. પ્રશ્ન એનો બરોબર હતો. આ સાધના જેમને મળેલી એમના ચહેરા કેવા હોય? દિવ્ય તેજથી છલતા હતા. પણ મને કે આવું તો દેખાતું નથી. ત્યારે મારે એકરાર કરવો પડ્યો કે પ્રભુની સાધના સર્વશ્રેષ્ઠ, નો ડાઉટ, પણ એને અમે લોકો સપ્રાણ જીવંત રાખી શક્યા નહીં. જ્યાં સુધી સાધનાના હાર્દમાં, ઊંડાણમાં તમે ન જાઓ ત્યાં સુધી તમે સાધનાના મર્મને કઈ રીતે પામી શકો? અને આવતીકાલથી શિબિરના પ્રવચનોમાં પણ હું એક વિષય લઉં છું, સાધનાના ઊંડાણનો. પંચસૂત્રમાં સાધનાની ત્રિપદી આપી: શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના. એ 3 સાધના ઊંડાણમાં જાય ત્યારે શું થાય, શું થવું જોઈએ, અને એ બહુ જ મહત્વનું શા માટે છે? પંચસૂત્રનો પ્રથમ સૂત્ર, એનો પાઠ આજે હજારો નહીં લાખો જૈનો કરે છે. કોઈ પણ મહાપુરુષ પાસે જાઓ, તમને કહેશે પંચસૂત્રનું પહેલું સૂત્ર, એનો અર્થ સાથે તું સ્વાધ્યાય કર. તો એ પંચસૂત્રના પ્રથમ સૂત્રની સાધના ત્રિપદીમાં શું ઊંડાણ છે, એની વાતો શિબિરના પ્રવચનોમાં થશે. અને આપણી આ જે સાધનાની યાત્રા છે એ 19 તારીખે ફરીથી આ જ સમયે ચાલુ થશે. કાલથી 3 દિવસ શિબિરના પ્રવચનો મારા ચાલશે, પણ 19મી તારીખથી કઈ સાધના ચાલુ થશે? પ્રભુની દીક્ષા પછી.
દીક્ષા પહેલાની સાધના ત્રિપદીની વાત આપણે કરી દીધી, પણ એ દીક્ષા પછી 12.5 વર્ષ પ્રભુએ કઈ સાધના ઘૂંટી એની વાત આપણે 19 તારીખથી પાછી જે સાધનાની વાચના શ્રેણી શરૂ થાય છે એમાં કરી. એટલે સાધનાનો વ્યાપ વિસ્તર્યો છે. પણ મારી વાત એ છે કે there should be the depth, ઊંડાણ હોય. એટલા વિસ્તારનો કોઈ અર્થ નહીં છે. 1 ફૂટનો ખાડા 100 તમે કરી નાખો એથી શું થાય? ધૂળ ને કાંકરા જ મળે. એક ખાડો 100 ફૂટ લઈ જાઓ તો પાણી મળે. તો સાધનામાં પણ ઊંડાણ જોઈએ છે, અને એ જ ઊંડાણની વાતો હવે આપણે સતત ચર્ચવાની છે. યોગ શાસ્ત્રનો આ મજાનો શ્લોક, ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતત માત્મા. બધા કાર્યો છૂટી ગયા છે, કારણ રસ જ સ્વમાં છે, તો પરના કાર્યો ક્યાંથી ચાલુ રહેવાના? તમારા માટે ડિસ્કાઉન્ટમાં વાત કરી શકીએ કે રસ સ્વનો છે, છતાં એક ફરજના ભાગરૂપે ઓફિસે જવું પડે, ધંધો કરવો પડે, પણ રસ ત્યાંનો નહીં. બરોબર નહીં? રસ ક્યાંનો? પણ ચોમાસું પૂરું થાય અને હું વિહાર કરું એ પહેલા મારી કોશિશ રહેવાની કે સ્વનો રસ તમને ચખાડી જ દઉં, અને એ સ્વનો રસ તાકી જાય પછી પરનો રસ છોડવો નહીં પડે, છૂટી જશે. અને પછી કહ્યું ભાવિત પરમાનંદ. સ્વના રસમાં જે ડૂબી ગયો, કાર્યો જેના છૂટી ગયા, એ કેવો હોય? ભાવિત પરમાનંદ, પરમ આનંદમાં એ ડૂબેલો હોય. પછી નથી મનોન નિયોજય. હવે એને મન બહાર ક્યાંય મૂકવાની જરૂર નથી. એનું મન, એનું ચિત્ત, એનો ઉપયોગ બધું જ અંતર્મુખ બની ગયું છે. તો આ પ્રભુની ગ્રહસ્થપણાની સાધના ત્રિપદીની વાત આજે આપણે પરિપૂર્ણ કરી.